માણસ જે જીવનમાં બે ફોન રાખે છે એનો એક ફોન રહી ગયો છે. અમે ગોઠિયા ખાવા રહેતો ફરથી પેટ્રોલ ગેસ બારી જઈએ છીએ ફોન લેવા માટે, કારણ કે ફોન બહુ મોંઘો છે. એટલે તો પણ કાકા હારા કેવાય હોટલ વાળા, કાકા ફોન કર્યો, કાકા ફોન ઉપાડો, કાકા કે આવો હું બેઠો છું. હવે એ કાકા હારા કહેવાય કે અમારો ફોન પાછો આવી જશે. સવારે ચાવી ભૂલી જતો. હા ભાઈ બરોબર યાદ કરે છે, સવારે ચાવી ભૂલી જતો એનો, અત્યારે ફોન ભૂલી ગયો. હજુ કોઈ ભૂલવાનું છે ભાઈ? સરસ. અમને કશે નહીં ભૂલી જતો. હા બરોબર, અમે ભૂલી જઈશું તો આવીશું જમના. વાત બરોબર છે, બરોબર છે. તો સોમનાથ મંદિરે દર્શન કરીને અમારે જવાનું હતું જુનાગઢ, કારણ કે અમારે ચડવાનું હતું ગિરનાર. એટલે અમે પહોંચી ગયા ગિરનાર અને ત્યાં સરસ હોટલ રાખી લીધી. પહેલાં જમી આવ્યા અને હવે તમને થોડીક હોટલનો રૂમ ટૂર આપી દઉં. તો એક સરસ રૂમ અમે રાખી લીધો હતો બધાએ, અને બહુ જ ઓછી પ્રાઇસમાં અમને બહુ જ સરસ રૂમ, બહુ જ મોટું બાથરૂમ મસ્ત મળી ગયું હતું. બસ તો સવારે મસ્ત ઉઠીને ગરમ પાણીથી નહીં ધોઈને રેડી થઈ ગયા અમે ગિરનાર ચડવા માટે. હોટેલ રૂમને બાય બાય કરીને અમે નીકળી ગયા સરસ ગિરનાર ચડવા માટે. ગિરનાર તળેટી આઈ ગેસ, જ્યાંથી ગિરનારની શરૂઆત થાય છે ચડવાની. રસ્તામાં મસ્ત વ્યૂ હતા, ચોમાસું હતું એટલે સરસ વાદળા હતા અને એકદમ ગ્રીન થયેલા પર્વતો. અને તમે જો ગિરનાર ચડતા હશો ને ચોમાસામાં તો તમને શરૂઆતના કદાચ 1000 થી 2000 પગથિયા થોડાક ટફ લાગશે, કારણ કે તમે બહુ નીચેની સપાટી પર હશો એટલે તમને ચોમાસાના લીધે બફારો ને એવું બધું લાગશે. પણ જેમ જેમ તમે ઉપર જતા જશો એમ એમ તમને ઠંડકનો અને આ વાદળાનો સ્પર્શનો અનુભવ થતો જશે અને એકદમ ઠંડુ વાતાવરણ થતું જશે. અને જેમ જેમ ઉપર ચડશો એમ આવો સરસ વ્યૂ તમને જોવા મળશે. એકદમ સિનિક બ્યુટી છે ગિરનારની ચોમાસામાં. દરેકે ચોમાસામાં એક વાર તો ગિરનાર ચડવું જ જોઈએ. અમે તો આ સેકન્ડ ટાઈમ ચડી રહ્યા છે, પણ આઈ ગેસ તમે જો ગુજરાતના છો અને તમે જો ગિરનાર ચોમાસામાં એક વખત એક્સપિરિયન્સ નહીં કર્યો તો તમે ઘણું બધું મિસ કરો. એકદમ ચારે બાજુ લીલોતરી અને સરસ વાદળા જતા હોય, એકદમ અલગ જ બ્યુટી છે ખરેખર. આનો અહેસાસ તમે જ્યારે એ જગ્યાએ ઊભા હો, ગિરનાર ચડતા હોય ત્યારે જ થઈ શકે છે. હું તમને આ વિડીયોના માધ્યમથી ગમે એટલું કહી દઉં કે ગમે એટલું બતાવી શકું, પણ એ રિયલ અહેસાસ ત્યાં જઈને જ તમને થશે. ઘણી બધી ગુફાઓ તમને જોવા મળશે, તમને રસ્તામાં કદાચ મુનિઓ સાધુઓ તપ કરતા જોવા મળી શકે છે. અને કદાચ આપણે નથી જાણતા ઘણા લોકો કે ગિરનાર જે છે એ હિમાલય કરતાં પણ જૂનું છે, અને ગિરનારના રહસ્યો એટલા બધા છે કે જેની વાત જ અલગ છે. તમે જેટલી વાર ગિરનાર ચડશો તમને કંઈક અલગ જાણવા મળશે, કંઈક અલગ જોવા મળશે. અને જ્યાં સેકન્ડે કહી શકાય કે મિનિટે કહી શકીએ આપણે કે વાતાવરણ બદલાઈ જાય છે, આ એવી જગ્યા છે જે ગિરનાર છે. ગિરનારનો મેં એટલો બધો એક્સપિરિયન્સ નથી કર્યો, જસ્ટ આ બીજી વખત ચડી રહ્યો છું. પણ જે લોકો દર સાલ ચડે છે એવા લોકોનું જણાવું છું, અને એક અલગ જ એક્સપિરિયન્સ લઈને આવે છે ત્યાંથી, કે જાણીને આવે છે, જે કદાચ આપણે 1-2 વખત ગયેલા લોકો નહીં જાણી શકીએ. ઘણા લોકો જૂની સીડીથી ચડે છે, અમે તો બધા નવી સીડીથી ચડીએ છીએ. પણ દરેક જગ્યાથી એક અલગ વ્યૂ, એક અલગ ફિલિંગ, એક અલગ એક્સપિરિયન્સ છે. તમે જોવો છો વાદળા કેવા સરસ ગિરનારને ટચ કરીને જઈ રહ્યા છે. આ બ્યુટી ખરેખર શબ્દોમાં આને વર્ણન કરવી બહુ જ અઘરી છે. જ્યારે ચડતા હોઈએ થાક લાગતો હોય, હાફ ચડતો હોય અને સામે આ બ્યુટી હોય, અને જેને નેચર ગમતું હોય એને એવું થાય હજુ વધારે ચડીએ, હજુ તો ઉપર જઈશ, હજુ વધારે સારું નેચર આવશે. અને ખરેખર એવું જ છે, જેમ જેમ વધારે ઉપર ચડતા જઈએ એમ બ્યુટી વધતી જ જાય છે. ઉપરથી નીચે જોઈએ ત્યારે આખી અલગ બ્યુટી હોય, અને નીચેથી ઉપર જોતા હોઈએ ત્યારે પણ એક અલગ બ્યુટી હોય. ચોમાસામાં ગુજરાતનું સ્વર્ગ એટલે ગિરનાર, કે આપણા હિન્દુ ધર્મનું મંદિર છે. ત્યાં
જૈનોનું મંદિર કહી શકાય, ટૂંક કહી શકાય. નેમિનાથ ભગવાનની જે 22માં તીર્થંકર હતા જૈનોના, એમની અહીંયા ટૂંક છે. અને એમના મંદિરની જે બ્યુટી છે બહુ જ અલગ છે. અમે એમના મંદિરમાં અંદર જઈને દર્શન કરીને આવ્યા. ત્યાં ફોટોગ્રાફી અલાઉડ નથી, પણ તમને મંદિરની ટોચ ના દેખાય એટલા નજીકથી વાદળા ત્યાંથી પસાર થતા હોય અને એકદમ શાંતિ હોય. બસ ભજન કીર્તન કે લોકો પોતાની આસ્થાથી શ્રદ્ધાથી પોતાની ભક્તિ કરતા હોય. એક અલગ જ બ્યુટી છે. અમે બધા ફરતી રીયુનાઇટ થઈ ગયા, બધા જુદા પડી ગયા હતા. અમુક લોકોએ અમારી કલાક રાહ જોઈ, પણ અમે ના મળ્યા. પણ છેવટે અમે મંદિર જોડે મળી ગયા, નેમિનાથ ભગવાનના મંદિર જોડે બધા મળી ગયા. વ્યૂ જુઓ, ગિરનારનો વ્યૂ જુઓ ભાઈ. ચોમાસામાં જવાય ગિરનાર, ખરી મજા ચોમાસામાં છે. અમારા પબ્લિક વાત પણ ચોખ્ખો હોય, મળી ગયા ને એ મહત્વ. આ તો ચોખ્ખો હોય છે એટલા રહ્યા મળી ગયા. મિત્રો પૈસા ને તકલીફ, પૈસા અમારે એકલા જ જોઈએ. આ તો પૈસા અને એવું કહેવાય છે ગિરનાર એટલું મોટું છે કે કદાચ આપણે આપણા એક જન્મની અંદર કે જે આપણે માની લઈએ કે 70 વર્ષ 80 વર્ષ જે પણ જીવવાના હોઈએ, એની અંદર આખું ગિરનાર ફરવું અને આખું ગિરનાર જાણવું એ કદાચ ઇમ્પોસિબલ વસ્તુ છે. કે જૂની સીડીથી ચડો તો નવી સીડીથી ચડો, અંદરથી જંગલોમાંથી જઈ શકો છો તમે. દરેક જગ્યાથી અલગ અલગ એક્સપિરિયન્સ છે. અહીંયા એક મસ્ત કુંડ આવેલા છે, એક નહીં કદાચ અનેક કુંડ આવેલા છે. અમને તો 2-3 જોવા મળ્યા રસ્તામાં ચડતા વખતે. આઈએ જોવા આઈએ. આટલા બધા કુંડ છે. તો હા, એવું કહી શકીએ કે ખરેખર બહુ અલગ બ્યુટી છે. એક નંબર. પબ્લિક જોવા મળી. અમારા મેઇન બાવા ગાજીશ્રીના જૈન મુનિ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. અહીંયા હજુ એક કુંડ છે બીજો. ઓ ફોકસ હતું. હા, ગયું એક કુંડ અહીંયા છે. આસુદાનસો મહારાજ અમારા પણ ચડવાના. રિયલી દુઃખ ગિરનારના બ્લોગ જ્યારે એડિટ કરી રહ્યો છું ત્યારે મન થઈ રહ્યું છે કે લિટરલી ત્યાં ઊભા હતા ત્યારે જે શબ્દો, ત્યારે જે ફિલિંગ્સ આવી રહી હતી એ ટાઈમે કેપ્ચર કરી હોત તો ઘણું બધું હું વધારે તમને બ્લોગના થ્રુ ગિરનાર વિશે જણાવી શક્યો હોત. ટ્રાફિક જામ થઈ ગઈ અમારી ગિરનાર યાત્રામાં. ગજબ વ્યૂ છે ભાઈ. મોન્સૂનમાં ક્યાં ફરવું હોય તો ગિરનાર ચડો એકવાર. સ્વર્ગ ભાઈ, ગુજરાતનું સ્વર્ગ. એમાં દેખાય પડશે નહીં. વાદળ જે અડમાડીને જાય છે, બધું પાણી, બધું ટી શર્ટ બધું ભીનું કરી નાખે છે. બધું જ પાણી. પછી વાદળ બધા અડીને જાય છે. એક નંબર. બોલ મારી અંબે, જય જય અંબે. ગિરનાર 2025 ફૂલ ટ્રાફિક જામ છે. અમારે વિશાલભાઈ આવી ગયા છે, બેસી ગયા છે થાકી. કેવું રહે આટલા સુધી યાત્રા? બહુ ગજબ. શું વાતાવરણ છે, નેક્સ્ટ લેવલ. જય ગિરનાર. જય અમે પહોંચી ગયા છે માતાના મંદિરે. એવું લાગે છે વાદળની વચ્ચે. વાદળોની વચ્ચે અમે જ છીએ ભાઈ. ગુજરાતનું સ્વર્ગ ગિરનાર. સવારે 5 વાગે પહોંચી ગયા. કોને ખબર પડશે? ગરબા ચાલી રહ્યા છે અહીંયા. હવે અમે પહાડોની મેગી ખાઈશું, ગિરનારની મેગી.
ભીડ તો જુઓ, અહીંયા ફૂડ કોર્ટ જેવું છે અંબા માતાનું મંદિર થોડાક આગળ આવો. પબ્લિક તો જુઓ, મજા કરવાની. એમાં પબ્લિક આ હજુ ઊભી. જો તમારે નેચરનો એક અદ્ભુત નજારો જો જોવો હોય ને તો ચોમાસામાં ગિરનાર ચલો. જ્યારે તમને વાદળા સ્પર્શ કરીને જઈ રહ્યા હોય, તમને એકદમ ધૂંધળું દેખાતું હોય કારણ કે વાદળોની હવા એવી તમારાથી પસાર થતી હોય, વિઝિબિલિટી ઓછી હોય. કે ગ્રીન થયેલો આખો પર્વત હોય, લીલોતરી વાળો અને વ્હાઈટ વાદળા હોય, બસ આ જ બ્યુટી તમે જોઈ શકો. અને એક અદ્ભુત તમને ફિલિંગ આવે જ્યારે તમે એ જોઈ રહ્યા હોય, મહેસૂસ કરી રહ્યા હોય. ઘણીવાર પવનની સ્પીડ વધી જાય, ઘણીવાર વરસાદ ચાલુ થઈ જાય. લિટરલી એક અલગ ફિલિંગ છે. તમને એવું લાગે કે તમારા ફેસ પર પરસેવો થઈ રહ્યો છે, તમે ચડી રહ્યા છો, તમારા કપડા પરસેવાથી ભીના થઈ રહ્યા છે, પણ એકચ્યુઅલી વાદળાથી ભીના થતા હોય. મેં ઘણી વખત સીડીઓ અહીંયા સાંકડી થઈ જાય ને ત્યારે આમ ટ્રાફિક જામ કે ભીડ જેવું થઈ જાય ને ત્યારે તમને એવું લાગે ઓહો આટલા બધા લોકો ચડી રહ્યા છે અત્યારે ગિરનાર. ઘણા ઉંમરલાયક લોકો હશે, ઘણા નાના બાળકો હશે, પણ બધા જ એક જ મસ્ત ઉત્સાહથી ચડી રહ્યા હોય. તમને એવું ફીલ થાય કે યાર એ શું શ્રદ્ધા હશે, કે એ કેવી વસ્તુ હશે કે લોકોને આટલું 10,000 પગથિયા ચડવાની ઈચ્છા થઈ રહી હશે. બાકી અત્યારના જીવનમાં જુઓ તો ઘણા આપણે એટલા આળસુ છીએ કે નાની અમથી વસ્તુ લેવા નજીક જવાનું તો એક્ટિવા લઈને જઈએ, અને અહીંયા લોકો આટલા બધા પગથિયા ચડીને આટલી બધી લાઈન લગાવીને ઊભા છે દત્તાત્રેયના દર્શન કરવા માટે. કંઈક તો શ્રદ્ધા છે, કંઈક તો એક એવી શક્તિ છે જે આ લોકોને અહીંયા ખેંચી લાવે છે. એટલે જ હું કહું છું એકવાર અનુભવ કરવા જેવું છે. મને સૌથી વધારે બ્યુટી અહીંયા ક્યાં લાગી ખબર છે? કે જે જૈનોનું મંદિર છે ને એ એવી જગ્યા ઉપર, એવા સ્થાન ઉપર છે કે અંદર ગયા પછી તમને મંદિરની ટોચ સાવ નથી દેખાતી. અત્યારે બહારથી થોડીક તમને દેખાઈ રહી હશે, પણ અમે અંદર જઈને દર્શન કરીને આવ્યા. અંદર તમને કંઈ જ નથી દેખાતું, જસ્ટ વ્હાઈટ વાદળા છે. એટલું સરસ અંદરનું દ્રશ્ય હતું કે ત્યાં એકચ્યુઅલી ફોટોગ્રાફી અલાઉડ નથી, હું ના બતાવી શક્યો, પણ આ તમને જગ્યા બતાવી રહ્યો છું. ત્યાં એનો એન્ટ્રી ડોર છે. નેમિનાથ ભગવાનની ટૂંક છે અહીંયા. જરૂરથી વિઝિટ કરજો એકવાર, બહુ જ મસ્ત જગ્યા છે. ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. ઉતરવાની મજા બી અલગ જ છે ભાઈ. શું વ્યૂ છે વ્યૂ. ચોમાસામાં ગિરનાર પરથી 110%, 1000%, 10,000%. You must have to visit Ginnar in monsoon, guys. ગુજરાતનું સ્વર્ગ. એટલે અહીંથી ગિરનારમાં છેક સુધી પાણીની વ્યવસ્થા છે. એકદમ ઓછા ભાવે 30 રૂપિયામાં પાણીની બોટલ રિફિલ થઈ જાય છે. નાઇસ. એ જવા દો. એ હા જો. કલે જા. બ્લોગ માં જય ગિરનાર. હવે અમે ઉતરવાની શરૂઆત કરી છે ને તો આની બી બ્યુટી કંઈક અલગ જ છે કે ચડતા હતા ત્યારે વાતાવરણ કંઈક અલગ થઈ ગયું હોય, ઉતરતા હોય ત્યારે વાતાવરણ કંઈક અલગ થઈ ગયું હોય. ખબર નહીં, અંદરથી એવી ખુશી છે ને. આ વિડીયોઝ અત્યારે જોતી વખતે પાછળ જેનું વોઇસ ઓવર કરવાની હોય કે એ ટાઈમે એને એક્સપિરિયન્સ કરવાની હોય તો અદ્ભુત જ હતી ખુશી. જેને નેચરથી પ્રેમ હોય ને, કે નેચર બ્યુટી, સિનિક બ્યુટી જોવી ગમતી હોય ને, એનાથી એને એ લોકો માટે તો બહુ જ એવી મસ્ત જગ્યા છે. અમારા થાકેલા વીરલાઓ સ્લોલી આવી રહ્યા છે.
કેવું વિચાર કેવું રહ્યું? જબરજસ્ત. અરે ધીમા ચમ ઉતરો તમે બે? ચોમાસામાં ગુજરાતનું સ્વર્ગ એટલે એક જ જવાબ, ગિરનાર. અને જો તમે ચોમાસામાં એકવાર પણ વિઝિટ નથી કરી તો આ જન્મ તમારો આમ જોવા જઈએ ને તો બેકાર જેવો જ કહી શકીએ. એક વખત તો અનુભવ કરવો જોઈએ તમારે. તમારાથી જેટલું ચડી શકાય એટલું ચડી જુઓ. અમારો એક મિત્ર લાસ્ટ ટાઈમ ટ્રીપમાં આવ્યો તો જીગર, ઓછું ચડી શક્યો તો એટલું ચડી જુઓ. And here the last step of Girnar. જય ગિરનારી. ફરી મળીશું ગિરનાર. કોઈ પણ ટ્રીપ પૂરી કરીને ઘરે જતા હોઈએ ને પાછા, એના જેવું દુઃખ કોઈ જ મન નહીં લાગતું મારા માટે તો. અને ફાઇનલી અમારી ટ્રીપ ઓવર થઈ રહી છે અને અમે ઘર બાજુ પ્રયાણ લઈ રહ્યા છીએ બધા. બસ એવું થાય છે કે કેમ ટ્રીપ પતી ગઈ, હજુ લાંબી થવી જોઈએ. આઈ લવ ટ્રાવેલિંગ યાર. એવું થાય છે કે પાછા જતા રહીએ ગાડી લઈને કે ના જઈએ, પણ કંઈ વાંધો નહીં, બીજી બધી વસ્તુ બી જરૂરી છે. તો મળીશું તમને નેક્સ્ટ ટ્રીપમાં. આનાથી પણ વધારે સારું શૂટ કરવાનું, એડિટ કરવાનું ટ્રાય કરીશ. જો તમને આ વિડીયોઝ ગમ્યા હોય, આ બ્લોગ્સની સિરીઝ ગમી હોય તો જરૂરથી કોમેન્ટમાં કહેજો કે તમને શું ગમ્યું. સો દેટ્સ ઓલ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. બાય બાય, ટેક કેર.